વિરમગામમાં એમજે હાઈસ્કૂલ મેદાનમાં ચાલતા ખાનગી લોકમેળામાં રાઇડની સીટ તૂટતા ગંભીર દુર્ઘટના સર્જાઈ। આ ઘટનામાં 2 યુવકો ઇજાગ્રસ્ત થયા। રાઇડમાં બેઠેલા યુવક વિનીત રાવળને પગ, માથા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે, જ્યારે અન્ય એક યુવકને સામાન્ય ઇજા થઈ છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ સારવાર આપવામાં આવી। બાદમાં વિનીતને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ઘટનાને પગલે મેળાની સુરક્ષા અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે। પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે। મેળામાં રાઇડ તૂટતા આ ઘટના બની હતી। વિરમગામ એમજે હાઈસ્કૂલ મેદાનમાં ચાલતા ખાનગી લોકમેળામાં રાઇડની સીટ તૂટી પડી હતી અને ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મેળામાં રાઇડની સીટ તૂટી પડી હતી। ઘટનામાં 2 યુવકોને ઈજા પહોંચી હતી। રાઇડમાં બેઠેલા યુવક વિનીત રાવળને પગ, માથા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ, જ્યારે કે અન્ય એક યુવકને સામાન્ય ઈજા થઈ છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ગોવિંદ ફોનલાઈન પર જોડાયા છે। ગોવિંદ, રાઇડની સીટ તૂટી પડતા ગંભીર ઘટના બની છે। 2 લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના અંગે માહિતી આપશો। લાગે છે સંપર્ક તૂટી ગયો છે। જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આ ઘટના બનતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જોકે આ અંગે તપાસ કરવામાં આવી રહી છે।